નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે જોવાનો છે કાર્બનિક ખેતીના કિસ્સાના અધ્યયન વિશે કે કેવી રીતે આપણે ઓર્ગેનિક ફાર્મિંગ છે, ઓર્ગેનિક ખેતી છે તે કરી શકીએ। કે સંકલિત કાર્બનિક ખેતી એક ચક્રીય અને કદી કચરો પેદા ન થાય તેવી પ્રક્રિયા છે, ક્યારેય આપણને કચરો પેદા ન થવા દે તેવી, બરાબર। જેના કારણે આપણને શું થશે કે પ્રદૂષણની જે માત્રા હોય કે પ્રદૂષણનું પ્રમાણ છે એકદમ ઘટી જશે। જ્યાં એક પ્રક્રિયાથી ઉત્પાદિત કચરો બીજી પ્રક્રિયા માટે પોષક દ્રવ્યો તરીકે કામ કરે અને આ પ્રકારે સંસાધનની મહત્તમ ઉપયોગિતા સંભવ છે તથા ઉત્પાદનની ક્ષમતા પણ વધી જાય છે। કોણ આના શોધક છે, બરાબર છે? તો રમેશચંદ્ર ડાગર, બરાબર છે। આ જે ખેડૂત હતા તે ખેડૂત સોનીપત એટલે કે હરિયાણાના ખેડૂત, એ પણ આ જ કામ કરી રહ્યા હતા અને એમની અંડર અત્યારે ઘણા બધા 5000, તમે એક રીતે કહે તો 5000 જેટલા ખેડૂતો આમની અંડર, રમેશચંદ્ર ડાગરની અંડર પછી કામ કરે છે। એમનાથી પ્રેરિત થઈને આ જે ઓર્ગેનિક ખેતી છે તે ઓર્ગેનિક ખેતી કરવા લાગ્યા છે। તેઓ શું શું કામ કરે? તો તેઓ મધમાખી પાલન, ડેરી વ્યવસ્થાપન, જળ સંગ્રહણ, સેન્દ્રિય બનાવટ અને કૃષિ વિષયક કાર્ય વગેરેનો સમાવેશ એક શૃંખલામય પ્રક્રિયાની અંદર કરી રહ્યા। એટલે કે એક જ જે ખેતીવાડી એકસાથે ખેતી કરે છે, તો ખેતી સાથે પશુપાલન પણ કરે છે, ડેરી વ્યવસ્થાપન કરે છે, મધમાખી પાલન પણ કરે છે, ખાતરો પણ બનાવે છે, સેન્દ્રિય ખાતરો પણ બનાવે વગેરે કામ કરે, બરાબર। અને આ પ્રકારે જ્યારે એક સાથે ઘણા બધી એક ખેતી કરે છે કે ઘણું બધું કાર્ય એક સાથે કરે છે તો તે આર્થિક રીતે પણ પરવડે છે, આપણને આર્થિક રીતે પણ એક રીતે પરવડે અને લાંબો સમય ટકી શકે તેવી પ્રવૃત્તિ પણ બનતી જાય। આ ઉપજો માટે રાસાયણિક ખાતરોના ઉપયોગની કોઈ જરૂર નથી પડતી, કારણ કે આપણને ખબર છે કે ભાઈ આ જે સેન્દ્રિય ખાતર છે, સેન્દ્રિય એટલે કેવું, તો કે એક રીતે જો આપણે બહુ સિમ્પલ ભાષામાં કહીએ ને તો છાણિયું ખાતર, બરાબર। તો એના માટે આપણને બીજું તમારે એક્સ્ટ્રા કોઈ જે આપણે દવા બજારમાંથી લાવવી પડે તો એનો ખર્ચ તમારે એકદમ અટકી જાય। અને આ સેન્દ્રિય ખાતર કેવી રીતે? તો કે ઢોર ઢાંખરનું જે છાણ હોય, બરાબર, તેમાંથી છાણિયું ખાતર બને, એ આપણને ખબર જ છે। ચાલો, કારણ કે પશુધનના ઉત્સર્ગ પદાર્થોનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય અને ઉપજના કચરાનો ઉપયોગ મિશ્ર ખાતર બનાવવા માટે કરાય કે જેનો કુદરતી ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે, બરાબર। એના પછી નેક્સ્ટ કરી શકાય અથવા તો ખેતરની ઉર્જાની આવશ્યકતાની પૂર્તિ માટે કુદરતી ગેસ ઉત્પન્ન કરવા માટે પણ ઉપયોગ કરી શકાય, બરાબર। આમાંથી ઘણા બધાના ગામડે ઘરે ગોબર ગેસ, બરાબર છે, જે આપણે કહીએ છીએ કે ભાઈ ગોબર ગેસ પ્લાન્ટ અથવા તો બાયોગેસ પ્લાન્ટ, તો એ સ્વરૂપે કુદરતી ગેસ બનાવવા માટે પણ આપણે છાણનો ઉપયોગ કરીએ છીએ કે જેમાંથી આપણને મિથેન વાયુ મળે છે, બરાબર છે। કયો વાયુ મળે છે? મિથેન વાયુ, જે જ્વલનશીલ વાયુ તરીકે આપણને મળે છે। ઘણા બધાના ઘરે હશે તેની અંદર તમે છાણિયું ખાતર નાખી દો છો ને તેમાં કોહવાટના પરિણામે જે મિથેન ગેસ ઉત્પન્ન થાય, ત્યાંથી પછી એનો એક છેડો, પાઇપલાઇનનો એક છેડો ઘરમાં આપણે રસોડામાં જે ગેસમાં આપીએ છીએ ને એના કારણે પછી આપણને બાયોગેસ મળે છે, બરાબર। આપણી સ્કૂલમાં પણ તમને ખ્યાલ હોય તો બાયોગેસ પ્લાન્ટ એક છે જ તે। ચાલો, પછી આ માહિતીના ફેલાવા વિશે ઉત્સાહ દાખવવા તથા સંકલિત કાર્બનિક ખેતીના મહાવરા એટલે કે વ્યવસાય કુશળતા પ્રણાલીમાં મદદ કરવા ડાગરે એક ક્લબની સ્થાપના કરી। કઈ ક્લબ? હરિયાણા કિસાન કલ્યાણ ક્લબ, બરાબર છે, અથવા તો એને એવું કહેવામાં આવે છે હરિયાણા કિસાન વેલફેર ક્લબ, બરાબર। ક્યારે એની સ્થાપના કરી હતી? 2005ની અંદર। અને આજે તેની વર્તમાન સભ્ય સંખ્યા લગભગ કેટલી છે? 5000 કિસાનો આપણને તેમાં એની નીચે જે જોડાયેલા છે, ઓકે। એના પછી રેડિયો એક્ટિવ કચરો, કિરણોત્સર્ગી પદાર્થો વિશે જો ચર્ચા કરીએ તો શરૂઆતમાં કેન્દ્રીય ઉર્જાને વીજળી ઉત્પન્ન કરવા માટે, બરાબર છે, કેન્દ્રીય ઉર્જા એટલે કે ન્યુક્લિયર એનર્જી, બરાબર છે, જે નાના નાના પરમાણુઓથી પરમાણુ ઉર્જા આપણે ઉત્પન્ન કરીએ છીએ તે કે ન્યુક્લિયર વીજળી છે, ન્યુક્લિયર એનર્જીને વીજળી ઉત્પન્ન કરવા માટે એક અપ્રદૂષિત રીત માનવામાં આવતી હતી, પરંતુ પાછળથી એ વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો કે ભાઈ કેન્દ્રીય ઉર્જાના ઉપયોગમાં બે સૌથી ખતરનાક અને સહજ રીતે જન્મજાત સમસ્યાઓ રહેલી હોય છે। એક તો આપણને ખબર છે, પહેલી સમસ્યા આકસ્મિક ઝરણની છે, જેમ કે એક્ઝામ્પલ સ્વરૂપે 3 માઇલ આઇલેન્ડ, બરાબર, તથા ચર્નોબિલ ઘટના, તથા બીજી સમસ્યાઓ કિરણોત્સર્ગી કચરાના સુરક્ષિત નિકાલની છે। આજે 3 માઇલ આઇલેન્ડ અથવા તો ચર્નોબિલ ઘટના કહેવાય તો આની અંદર કંઈક આવું જ થયેલું હતું કે જે આવી રીતે વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હતી ને તેમાંથી જે લીકેજ થયું, આપણને ખબર છે કે રેડિયો એક્ટિવિટી, અને આવા લીકેજને કારણે શું થયું કે એટલી જે આ 3 માઇલ આઇલેન્ડ છે તો 3 માઇલ સુધી, 3 માઇલ એટલે જ નામ આપવામાં આવ્યું કે 3 માઇલ સુધી એમાં કોઈ પણ જાતના પછી સજીવો જન્મી ન શક્યા, બચી ન શક્યા, બધા જ સજીવો નાશ પામ્યા, કારણ કે
આપણે જે કહીએ ને કે અત્યારે પરમાણુ બોમ્બ કે અણુ બોમ્બ આજે આખી દુનિયા પાસે છે, બરાબર. હિરોશીમા નાગાસાકી ઉપર જે બોમ્બ ફોડેલા હતા, તો તેનો ઉપયોગ સૌપ્રથમ જે આ પરમાણુ ઉર્જા છે, પરમાણુ ઉર્જાને સૌપ્રથમ ઉત્પાદિત કેવી રીતે, તો કે એક આવી વિદ્યુત ઉર્જા, બરાબર છે, ઉર્જા મેળવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એમાંથી આ જે ખતરનાક પરમાણુ હથિયારો છે તે બનાવવામાં આવ્યા. તો આ પણ એક અત્યારે આજના સમયમાં જો આપણે જોવા જઈએ તો આપણે એનો એક ગેરફાયદો જ કહેવામાં આવે કે ભાઈ જો કોઈ જગ્યાએ લીકેજ થઈ ગયું ને આ હિરોશીમા નાગાસાકી ઉપર જો આનું લીકેજ થયું હતું એટલે આપણને ખબર જ છે કે એની હાલમાં પણ ત્યાં કેવી અસર જોવા મળે છે. હાલ પણ તે આપણને અપંગ અથવા તો એક રીતે જે કહીએ કે ભાઈ શારીરિક ખોંડખાપણવાળા બાળકો હજુ પણ ત્યાં આપણને જન્મે છે, બરાબર. ચાલો પછી, કિરણોત્સર્ગી કચરાથી નીકળતા વિકિરણો સજીવો માટે ખૂબ જ નુકસાનકારક હોય, કારણ કે તેના કારણે અતિશય ઊંચા દરે વિકૃતિઓ થાય, બરાબર. કિરણોત્સર્ગીની ખૂબ જ વધારે માત્રા જીવલેણ હોય, પરંતુ ઓછી માત્રાને કારણે પણ વિવિધ વિકારો થાય. તેનો સૌથી વધુ વારંવાર થતો વિકાર કેન્સર છે. તેથી કેન્દ્રીય વિકિરણનો કચરો તે અત્યંત શક્તિશાળી પ્રદૂષક છે અને તેની કાર્યવાહીમાં અત્યંત સાવચેતી રાખવાની પણ જરૂર પડે છે. જો આ વસ્તુ વિશે સમજાવીએ, બરાબર છે, રેડિયો એક્ટિવિટી, તો કોઈ પણ વસ્તુ એક્ઝામ્પલ સ્વરૂપે આ જે મોબાઈલ છે, મોબાઈલ પણ રેડિયો એક્ટિવિટી છોડે છે, બરાબર. ટૂંક સમય માટે તમે રાખો એનો કોઈ વાંધો નથી, પરંતુ લાંબા સમય માટે જે મોબાઈલની જો રેડિયો એક્ટિવિટી વધતી જતી હોય તો એ આપણા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે, બરાબર. અને જેમ કે એક્ઝામ્પલ સ્વરૂપે જોઈએ તો હમણાં તમે બધાએ એવું અનુભવ્યું હશે, બધાએ એવું જે સાંભળેલું જ છે કે ભાઈ આજે પબજીની ગેમ આવે છે, બરાબર. પબજી ગેમમાં ઘણા બધા બાળકો જે છે તે માનસિક સંતુલન ખોઈ બેસે. કારણ શું? પબજી ગેમ જ્યારે આપણે રમવા બેસે ને ત્યારે આપણને ખબર જ નથી પડતી કે કેટલો સમય જાય છે અને એટલો સમય આપણે રેડિયો એક્ટિવિટી સાથે જોડાયેલા રહીએ, મોબાઈલ સાથે, બરાબર. એટલે માનસિક રીતે તે અસર આપણી શરીર ઉપર કરતું હોય, જેના કારણે આપણને આવી વિકૃતિઓ જોવા મળે, બરાબર છે. એ જ વસ્તુ જે આપણને અહીંયા કીધી તેના કારણે અતિશય ઊંચા દરે વિકૃતિઓ થાય. એક મેં તમને ખૂબ નાનું એવું એક્ઝામ્પલ આપ્યું, આવું તો ઘણું છે. બીજું છે, માનો કે એક્ઝામ્પલ સ્વરૂપે મોબાઈલ ટાવર પણ આજે ફ્રિકવન્સી પકડે, બરાબર. તો આ ફ્રિકવન્સી પકડે એનું કારણ શું? રેડિયો એક્ટિવિટી. આપણે જો આજકાલ બધું જોવા જઈએ, તમને પિક્ચરોની અંદર પણ આના વિશે ઘણું બધું જાણવા મળે. એક્ઝામ્પલ સ્વરૂપે જે રજનીકાંતનું પિક્ચર આવ્યું રોબોટ 3, બરાબર, તો એની અંદર પણ રોબોટ 2, તો એની અંદર પણ તમે જોયેલું જ હશે, બરાબર, કે જે પેલો જે અક્ષય કુમાર હોય છે તે આ પક્ષીઓ એના કારણે જે મોબાઈલ ટાવર હોય તો એની ફ્રિકવન્સી એક સેટ હોય. આપણે જે આનું સંચાલન કરે છે તો એ એક લિમિટમાં સેટ કરવાની હોય, પરંતુ કંપનીઓમાં હરીફાઈના કારણે ફ્રિકવન્સીઓ ચેન્જ કરતી હોય, જેના કારણે આવી વિકૃતિઓ વધતી જાય છે. ચાલો, એ ભલામણ કરવામાં આવી છે કે ભાઈ ન્યુક્લિયર કચરાને પૂર્વ સારવાર આપ્યા પછી તેને યોગ્ય રીતે કવચ ધરાવતા સંગ્રાહકોમાં સંગ્રહ કરી પૃથ્વીની સપાટીથી લગભગ 500 મીટર ઊંડાઈએ ખાડો ખોદીને પથ્થરોથી દબાવી દેવો જોઈએ. આમ તેમ છતાં નિકાલનીય પદ્ધતિ માટે લોકો તરફથી સખત વિરોધ થાય. એમ તમે શા માટે વિચારી શકો કે નિકાલનીય પદ્ધતિથી ઘણા લોકો સહેમત નથી? કારણ કે આપણને ખબર પડે કે ભાઈ જો એમાંથી લીકેજ થઈ ગયો તો લીકેજના કારણે શારીરિક ખોડખાપણ આવવાની સંભાવના ખૂબ જ વધે છે. એના પછી ગ્રીન હાઉસ અસર અને વૈશ્વિક ઉષ્ણતા વિશે જો ચર્ચા કરીએ તો ગ્રીન હાઉસ અસર શબ્દની ઉત્પત્તિ એક એવી ઘટનાથી થઈ શકે છે કે જે ગ્રીન હાઉસમાં થાય. શું તમે ક્યારેય ગ્રીન હાઉસ જોયું છે? લગભગ બધાએ જ અત્યારે હું તમને એમ કહું કે ભાઈ ગ્રીન હાઉસ તો જોયું જ હશે કે મોટા મોટા શેડ પાથરેલું કાપડથી જે બનાવવામાં આવે છે, બરાબર, તેને આપણે શું કહીએ છીએ? ગ્રીન હાઉસ. પછી કાચના આવા એ લગભગ કોઈએ નહીં જોયું હોય, કાચના ઘર જેવું પણ બનાવવામાં આવે જેને કહેવામાં આવે છે ગ્લાસ હાઉસ. તમે બધાએ ગ્રીન હાઉસ જે કાપડનું બનેલું હોય તેવું જોયું હશે, બરાબર, જેનો ઉપયોગ ખાસ કરીને ઠંડી ઋતુમાં વનસ્પતિના છોડના રોપાઓને ઉગાડવા માટે કરવામાં આવે છે. કાચનું ફલક પ્રકાશને અંદર તો આવવા દે, પરંતુ ઉષ્ણતાને બહાર નીકળવા દેતો નથી. ગ્રીન હાઉસનું કાર્ય જે છે કે અંદર ગરમીનું પ્રમાણ જાળવી રાખે. શું કરે છે? જે અંદર ગ્રીન હાઉસ બનાવેલું છે જેટલો વિસ્તારની અંદર, તો તેમાં ગરમીનું પ્રમાણ જાળવે છે. અહીંયા જે વાત કરી છે તે છે કાચની, તેને આપણે ગ્લાસ હાઉસ કહીએ છીએ, પરંતુ ગ્રીન હાઉસની ગોઠવણી પણ એવી રીતે હોય કે સૂર્યના કિરણોને અંદર આવવા દે. ગરમી અંદર આવે છે, પરંતુ પછી ગરમી એટલી બધી બહાર જઈ શકતી નથી. પરંતુ એટલા માટે જ્યારે ઠંડી ઋતુની અંદર બહારની બાજુએ તાપમાન ઠંડુ હોય ત્યારે ગ્રીન હાઉસની અંદર તાપમાન આપણને થોડુંક એવું હુંફાળું એના પ્રમાણમાં વનસ્પતિને જેવું તાપમાન જોઈએ છે તે પ્રમાણે તાપમાન ગોઠવી આપે છે. તેથી ગ્રીન હાઉસ ઠીક
એવી રીતે ગોઠવવામાં આવે છે, એવી રીતે ગરમ થઈ જાય છે કે થોડા કલાકો માટે બહાર સૂર્યના તડકામાં પાર્ક કરવામાં આવેલી કારનો અંદરનો ભાગ પણ ગરમ થઈ જાય છે. બરાબર, સેમ તમે જેમ જોવો છો કે ભાઈ જો તડકાની અંદર તમે કન્ટિન્યુઅસ ગાડી આપણને કાર પડી હોય, બરાબર, તો પછી તમે અંદર જાઓ એટલે આપણને ખબર છે કે બેસી પણ ના શકે, એટલી વરાળ ગાડીની અંદર, એટલી ગરમી હોય. બરાબર, આપણે કાચ ખોલીએ, ફૂલ એસી સ્ટાર્ટ કરીએ, થોડીક વાર 2-5 મિનિટ ખમીએ, પછી થોડુંક ઠંડુ થાય. હવે ગ્રીન હાઉસમાં તો આપણે એવું કંઈ કરવાનું નથી, એટલે કે જેમ એ પાર્ક કરેલી ગાડી ગરમ થાય એવી જ રીતે ગ્રીન હાઉસમાં પણ આપણને ગરમી જોવા મળે છે. બરાબર, આકૃતિની અંદર જોઈએ તો જેમ કે કેમ અહીંયા સૂર્ય છે, બરાબર, તો સૂર્યમાંથી જે કાંઈ ગરમી આવે તે આપણને ખબર છે કે ભાઈ પારરક્ત કિરણો એનું શોષણ કરી લે, પ્લસ વાતાવરણની અંદર જે કાંઈ રજકણો તરે છે ત્યાંથી થોડું ઘણું જે કાંઈ વાયુઓ હોય તે થોડા ઘણા વાયુઓ ત્યાંથી જ અહીંયાથી ત્યાં રિફ્લેક્શન પામતા હોય, બરાબર છે. બાકીના થોડાક જે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી સાથે અથડાય અને ત્યાંથી રિફ્લેક્શન પામે, અને જ્યારે એ રિટર્ન જતા હોય છે પૃથ્વી તરફ ઉત્સર્જિત કરીને ત્યાંથી એ રિટર્ન જાય, તો ત્યારે પણ પાછા રિટર્ન જઈ શકતા નથી. વાતાવરણમાં અહીંયા જે રહેલા ગ્રીન હાઉસ વાયુ છે તેના ફરી પાછા પરાવર્તિત કરે છે પૃથ્વી તરફ. પરિણામે પૃથ્વીનું જે આટલું અંદરનું સ્તરનું વાતાવરણ હોય તે કેવું રહે છે? ગરમ રહે છે. ઓકે, ક્લિયર? ચાલો, એના પછી નેક્સ્ટ, ગ્રીન હાઉસ અસર કુદરતી રીતે થતી ઘટના છે, તે પૃથ્વીની સપાટી તથા વાતાવરણ ગરમ થવા માટે જવાબદાર છે. તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે, જો ગ્રીન હાઉસ અસર ન હોત તો આજે પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન 15 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવાને બદલે એકદમ ઠંડુ થઈ જાત. કેટલું? -18 ડિગ્રી સેન્ટીગ્રેડ. બરાબર, 0 કરતાં પણ નીચે. તો લગભગ આપણે એવું કહી શકીએ કે ભાઈ સજીવ સૃષ્ટિનું લગભગ કોઈ અસ્તિત્વ હોત જ નહીં. અને ગ્રીન હાઉસ અસરને સમજવા માટે એ જાણવું પણ જરૂરી છે કે સૌથી બહારના વાતાવરણમાં પહોંચતી સૂર્યપ્રકાશની ઉર્જાના ભાવિનું શું? બરાબર, જો આ વસ્તુ એક તમને કીધી કે ભાઈ ગ્રીન હાઉસના કારણે આખી પૃથ્વીનું સરેરાશ તાપમાન 15 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. બરાબર, શું કામ? આનું કારણ શું? તો હમણાં જ મેં તમને અહીંયા જેમ સમજાવ્યું તેમ કે ભાઈ સૂર્યના જે કિરણો છે, તો સૂર્યના કિરણો પૃથ્વી પર આવે છે, પરિણામે આ ભાગ જે સપાટી છે તે ગરમ થાય. બરાબર, સપાટી ગરમ થાય, અહીંથી રિફ્લેક્ટ થઈને પાછા જાય છે પરાવર્તિત થઈને. પરંતુ વાતાવરણની અંદર જે અહીંયા ગ્રીન હાઉસ વાયુઓ રહેલા હોય, અથવા તો જે બીજું મેં તમને કીધું એમ કે ભાઈ કોઈ પણ પ્રદૂષકો કે બધું રહેલું છે, તેને કારણે જે સૂર્યના કિરણો રિફ્લેક્ટ થઈને પાછા જાય તે અહીંથી અથડાઈને પાછા પૃથ્વી પર આવે. પરિણામે પૃથ્વીનો જે આ ભાગ હોય તે કેવો થઈ જાય છે? ગરમ થઈ જાય છે. આમ ગ્રીન હાઉસને કારણે પૃથ્વીનું તાપમાન કેટલું જળવાઈ રહે છે? 15 ડિગ્રી સેન્ટીગ્રેડ જળવાઈ રહી છે. ચલો પછી, પૃથ્વી તરફથી આવતા સૌર કિરણોના લગભગ ચોથા ભાગના જેટલા કિરણો જે કિરણો હોય છે તે એટલે કે 1/4, બરાબર છે, ચોથા ભાગના જેટલા વિકિરણોના વાદળો તથા વાયુઓથી પરાવર્તિત થઈ જાય ત્યાંથી બીજા ભાગ છે, બીજો ચોથો ભાગ છે તેમના દ્વારા શોષાઈ જાય, પરંતુ લગભગ અડધો ભાગ અડધો ભાગ વાતાવરણમાં પ્રવેશ પામે. 50% વાયુઓ વાતાવરણમાં પ્રવેશ પામે, 50% છે એ વાતાવરણમાંથી જ રિફ્લેક્ટ પામે, 50% અંદર એન્ટર થાય. અને વાતાવરણમાં પ્રવેશ પામતા સૌર કિરણોને પૃથ્વીની સપાટી ઉપર પડે અને તેને ગરમ કરે. જ્યારે થોડાક જ પ્રમાણમાં તે પરાવર્તન પામીને પાછી જાય, પૃથ્વીની સપાટી પારરક્ત વિકિરણોના સ્વરૂપમાં ગરમીને ફરીથી ઉત્સર્જિત કરે, પરંતુ આ ભાગ અવકાશમાં છટકી જતો નથી. પરંતુ મોટા ભાગના જે પારરક્ત વિકિરણો તે વાતાવરણમાં રહેલા વાયુઓ, હમણાં મેં તમને સમજાવ્યું કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન વગેરે દ્વારા શોષાઈ જાય, અને આ વાયુઓના અણુઓ ઉષ્મા ઉર્જાનો ફેલાવો કરે, અને તેનો મોટો ભાગ જે રિટર્ન થયો હોય છે તે રિટર્ન થયેલો ભાગ પાછો રિફ્લેક્ટ થઈને પૃથ્વી તરફ પાછો આવે છે, પૃથ્વીની સપાટી પર આવી જાય, તેને ફરી એકવાર ગરમ કરે. આ ચક્ર આવી રીતે સતત ને સતત ચાલ્યા જ કરે, પુનરાવર્તિત થતું રહે. પરિણામે પૃથ્વીની સપાટી અને નીચે રહેલું વાતાવરણ ગરમ થતું રહે છે. તેના માટે જવાબદાર વાયુઓ કયા? આ તમને સવાલ પૂછાઈ શકે. તો જવાબદાર વાયુઓ ઉપર જણાવ્યું તેમ કાર્બન ડાયોક્સાઇડ, મિથેન વગેરેને સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ? ગ્રીન હાઉસ વાયુઓ, કારણ કે આ વાયુઓ છે તે જ ગ્રીન હાઉસ અસર થવા માટે જવાબદાર છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? ગ્રીન હાઉસ વાયુઓ. ગ્રીન હાઉસ વાયુઓના સ્તરમાં થતી વૃદ્ધિના કારણે પૃથ્વીની સપાટીની ઉષ્ણતામાં નોંધપાત્ર વધારો થાય, જેના કારણે વૈશ્વિક ઉષ્ણતામાન વધે. જો આ ગ્રીન હાઉસ ખૂબ વધી જાય તો પણ તે નુકસાનકારક, કારણ કે જો પૃથ્વીનું જે તાપમાન સરેરાશ 15 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, જો તે વધશે તો ધ્રુવ પ્રદેશનો બરફ પીગળવા લાગશે તો દરિયાની સપાટીનું સ્તર વધશે, પરિણામે જમીનનું અસ્તિત્વ નાબૂદ થઈ જાય. ગઈ શતાબ્દી એટલે કે ગઈ સદી દરમિયાન
પૃથ્વીનું તાપમાન 0.6 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું વધવા પામ્યું હતું, બરાબર. એટલે કે 100 વર્ષની અંદર જે લાખો વર્ષોથી પૃથ્વીનું સરેરાશ તાપમાન 15 ડિગ્રી સેન્ટીગ્રેડ છે તે ફક્ત 100 વર્ષોમાં, એટલે કે લાખો, આમ આપણે જોવા જઈએ તો 100 વર્ષો ઘણો ટાઈમ કહેવાય, પણ પૃથ્વીના આયુષ્ય સામે જો તમે જોવા જાઓ તો ખૂબ જ થોડો સમય, એટલે કે લગભગ તમે સેકન્ડનો કે કલાકનો સમય એવું કહી શકો કે 100 વર્ષો દરમિયાન 0.6 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધ્યું, એટલે ખૂબ જ ઝડપથી તાપમાન વધી ગયું એવું કહેવામાં આવે છે. તે પૈકી છેલ્લા 3 દાયકાઓ, બરાબર, છેલ્લા 3 દાયકાઓ દરમિયાન, એટલે કે છેલ્લા 10 વર્ષો, છેલ્લા 30 વર્ષો દરમિયાન સૌથી વધુ વૃદ્ધિ થઈ. અને આ તો થોડુંક આપણને જૂનું હોય, છેલ્લા 10 વર્ષોમાં જે વૈશ્વિક તાપમાન વધેલું છે તે તો આપણે બધા જાણીએ જ છીએ. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તાપમાનમાં થતા વધારાના કારણે પર્યાવરણમાં હાનિકારક ફેરફારો થાય અને તેના પરિણામ સ્વરૂપે આબોહવામાં અસાધારણ ફેરફારો થાય, જેમ કે અલ નીનો અસર આપણને જોવા મળે. આ રીતે ધ્રુવીય ઘન બરફના જે શિખરો છે તેવી જ રીતે હિમાલયના બરફ આચ્છાદિત શિખરો જેવા અન્ય સ્થળોનું ઓગળવાનું શરૂ થઈ જાય, વધી જાય, બરફ પીગળવા મળે. તેના પરિણામે ઘણા વર્ષો પછી સમુદ્રની સપાટીના સ્તરમાં વધારો થશે કે જેના કારણે દરિયા કિનારાના ઘણા તટ વિસ્તારોને ડૂબાડી શકે છે. જેમ કે આપણે કહીએ છીએ કે ભાઈ જો દરિયાની સપાટી વધે તો સૌથી પહેલાં મુંબઈ શહેર જે છે, મુંબઈ શહેર જે પૃથ્વીનું આર્થિક રાજધાની પણ કહેવાય, અને આવા ઘણા જે મોટાભાગના આવા શહેરો જે સારા આપણે કહીએ વર્લ્ડ લેવલ ઉપર, તો એ બધા આવી રીતે કંઈક ને કંઈક દરિયાની સપાટી કિનારે પણ આવેલા હોય છે, તો તે બધા ડૂબી શકે. અને વૈશ્વિક ઉષ્ણતામાનમાં થતા પરિવર્તનની કુલ સાદ્રશ્યતા એ વિષય છે કે હજુ પણ સક્રિય સંશોધન હેઠળ છે. કેવી રીતે પ્રદૂષણ ઓછું કરવું તે આપણે હજુ પણ શોધી રહ્યા છીએ. આપણે વૈશ્વિક ઉષ્ણતામાનને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ તેને લગતા પગલાંમાં અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઘટાડવો, બરાબર. અશ્મિભૂત એટલે કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઘટાડવો. તમને ખબર હોય તો આના વિશે તો જો દિલ્હીની અંદર તો નિયમો પણ બની ગયા છે, કેમ કે ત્યાં તો પ્રદૂષણ ખૂબ જ ભયજનક સ્તર ઉપર છે. એટલે ઓડ ઇવન સિસ્ટમ, તમે નામ સાંભળેલું હશે, નંબર પ્રમાણે જ ગાડી, તમારું પર્સનલ વાહન હોય તો પણ તમે જ્યારે તમારો સમય ન હોય ત્યારે તમે એને લઈ જઈ શકતા નથી. ઉર્જાના ઉપયોગની કાર્યદક્ષતામાં સુધારો કરવો, જંગલોની નાબૂદી એટલે કે વન કટાઈ ઘટાડવી, વૃક્ષારોપણ કરવું. સૌથી વધુ હમણાં છેલ્લા કેટલાક વર્ષોમાં વૃક્ષારોપણના કાર્યક્રમો ખૂબ જ વધી ગયા છે, બરાબર. તથા માનવ વસ્તીની વૃદ્ધિમાં ઘટાડો કરવો વગેરેનો સમાવેશ થાય છે. આમ વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય પહેલ પણ કરવામાં આવી છે, અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા બધા દેશો જોડાય અને કેવી રીતે એને આપણે ઘટાડી શકીએ તે વિશે પણ કેટલાક નિયમો અથવા તો ચર્ચા કરતી હોય છે. એના પછી આપણે આજે સમતાપ મંડળની અંદર ઓઝોનનું અવક્ષયન કઈ રીતે થાય તેના વિશે અભ્યાસ કરશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.